જય સ્વામિનારાયણ. સમસ્યા હરેકની એ છે, રડતા રડતા આવે છે, ફરિયાદ કરતા કરતા જીવન જીવે છે અને પાછો રડતા રડતા દુનિયામાંથી ચાલ્યો જાય છે. હરેક માણસ રડતા રડતા દુનિયામાં આવે છે. જન્મે ત્યારે બાળક રડે છે, તો રડતા રડતા જન્મ થાય છે અને ફરિયાદ કરતા કરતા આખી જિંદગી જીવે છે. પત્ની બરાબર નથી, બાળકો બરાબર નથી, મકાન બરાબર નથી, ડ્રાઈવર બરાબર નથી, ગાડી બરાબર નથી, શરીર બરાબર નથી, વાઈફ બરાબર નથી, તું બરાબર નથી. ફરિયાદ કરતા કરતા જીવે છે અને આખરે રડતા રડતા ચાલ્યો જાય છે. પરંતુ જે ખરેખર ભક્ત છે, સંત છે, એ આ દુનિયામાં રડતા રડતા જ આવે છે. બધા બાળકોની જેમ રુદન કરતા કરતા જ આ દુનિયા ઉપર અવતરે છે. રડતા રડતા આવે છે, પરંતુ પરમાત્માની યાદમાં જીવે છે અને હસતા હસતા ચાલ્યા જાય છે. શા માટે? એ અંદરથી ખાલી નથી. એનો તો ખજાનો ભરપૂર ભર્યો છે. જેને રડવાનું કોને છે? કે જેની પાસે સંપત્તિ નથી. લંડનની ભરપૂર સભામાં જોગી સ્વામીએ બહુ સરસ વાત કરી, છાતી ઉપર હાથ મૂકીને, કે ભક્તો, અમે ખાલી નથી, આમાં સ્વામિનારાયણ ભરપૂર ભર્યા છે. સ્વામિનારાયણ ભરપૂર ભર્યા છે. એને કોને રડવાનું? અઢળક સંપત્તિ જેની પાસે છે. બાકી વિશ્વના ધનપતિઓ જોઈ લો. હાવર્ડ હ્યુઝ, કેટલી સંપત્તિ, કેટલી જમીન જાયદાદ, ગણી ન શકાય એટલી સંપત્તિનો માલિક હાવર્ડ હ્યુઝ. આજે હિસાબ લગાવો તો કાલ ફરીથી સરવાળો કરવો પડે, એટલું એનું સ્ટોક માર્કેટમાં રોકાણ, આ તે બધું. પરંતુ છેલ્લા દિવસોમાં એ પોતાના મકાનના કમરામાં વધેલા વાળ, વધેલા નખ, અડધા પડધા કપડાં પહેર્યા હોય ન પહેર્યા હોય, અને કાળી ચીસો પાડતો, આઈ હેવ નથિંગ, આઈ એમ એમ્પ્ટી, આઈ એમ એમ્પ્ટી. અને એ ચીસો પાડતા પાડતા હાવર્ડ હ્યુઝ મૃત્યુ પામે. બહાર તો સંપત્તિ ઘણી છે, અંદર સંપત્તિ નથી. ઓનસ હેમિંગ્બી ક્વિક, અમેરિકન ફિલ્મ સ્ટોરીનો રાઇટર, વિશ્વ પ્રવાસી, એની પાસે પ્રોફેશનલ એક્સલન્સ છે, ખૂબ સંપત્તિ છે, સ્ત્રી પુરુષો મિત્રો છે, પરંતુ ડબલ બેરલ એટલે બે ચોટાળાની શોટગન પોતાના મોંમાં મૂકી, ટ્રિગર દબાવી, આ ખોપડું ઉડાડીને આત્મહત્યા કરીને મૃત્યુ પામ્યું. ભાઈ, કેમ આવું થાય છે? બધું હોવા છતાં શું તકલીફ છે? મેરિલિન મનરો પાસે શું ન હતું? રૂપ હતું, યૌવન હતું, કીર્તિ હતી, પ્રસિદ્ધિ હતી, અભિનય કલા હતી, મિત્રો હતા, ચાહકો હતા. કોઈને લાગે નહીં કે આના કોઈ હૃદયના એક પણ કોરમાં, ખૂણામાં ક્યાંય દુઃખ હોય, છતાં રાત્રે એવી ગોળીઓ ગળીને આત્મહત્યા કરી લીધી. એક એક ગણો ધનપતિઓ, અર્નેસ્ટ હેમિંગવે હોય, એલ્વિન પ્રેસ્ટલી હોય, થોમસ મોનાહન હોય, વિદેશીઓ હોય કે અહીંના હોય, બહારની સંપત્તિ માણસને અંદરથી ખાલી રાખે છે. અને એ ખાલીપો પીડે છે. એ જ ભયંકર પીડા છે કે અંદર કશું નથી. વિદેશોની અંદર જે અમુક ધનપતિના વિસ્તારો છે, એના નામ જ પડી ગયા છે સુસાઇડ બેલ્ટ. કારણ કે ત્યાં વધુમાં વધુ આત્મહત્યાઓ થાય છે. અને ફ્રાન્સ અને જાપાનમાં તો સ્યુસાઇડ મેન્યુઅલ બુક્સ મળે છે. ફ્રાન્સમાં તો કાયદેસર કરી દીધું છે, તમારે આત્મહત્યા કરી વાંધો નહીં, ગુજરી જાઓ. તો કેમ સુખરૂપ મરવું એના માટે તમને ગાઈડ આપતી બુક મળે છે, માર્ગદર્શન. શાંતિથી ચાલ્યા જાઓ. અમેરિકન નવલકથાકાર હેનરી મિલરે એક પુસ્તક લખ્યું છે, સમજદારને તરત લાઇટ થઈ જશે, એર કન્ડિશન નાઇટમેર, વાતાનુકૂલિત કમરાની ભૂતાવળ.
એ દશા ધનપતિઓ જાણે છે. આપણે કાગ બાપુ મુંબઈમાં ગયા હતા તો ઊંચી ઊંચી ઇમારતોને જોઈને કાગ બાપુની પાઘડી પડી ગઈ હતી. અને ત્યારે એ ઊંચી ઇમારતો ઊંચા બંગલાઓને કાગ બાપુએ પ્રશ્ન કર્યો તો, બંગલાઓ તમારી અંદર જીવનારાઓની દશા કેવી છે એ મને બતાવશો? ગીત તો લાંબુ છે પણ એમ છેલ્લી કડી બહુ મજાની છે. કાગઈ છેવટ બંગલો બોલ્યો ને કવિ આ બધું જાણવામાં ન સાર. હે કવિ આ બધું સુણવામાં નહીં સાર. ઈશ્વર તું કોઈને દઈશમાં આવો બંગલાનો અવતાર. મારે તો હેમાળાને માર્ગે જાવું, એ નાનું એવું ઝૂંપડું થાવું. બોલો બોલો તમે બંગલા બોલો, અને હવે હૈયા કેરી તમે હાટડી ખોલો. સંપત્તિ બહાર છે, અંદર ભૂતાવળ છે. બિલકુલ સીધું સાદું ગણિત. તમારી પાસે 10 રૂપિયા હોય એટલે 1 એકડો ને 1 શૂન્ય હોય. 100 રૂપિયા આવે એટલે 1 એકડો ને 2 શૂન્ય થાય. 1000 રૂપિયા આવે એટલે 1 એકડો ને 3 શૂન્ય થાય. 10,000 થાય એટલે 1 એકડો ને 4 શૂન્ય થાય. લાખ આવે એટલે 1 એકડો ને 5 શૂન્ય થાય. 10 લાખ આવે એટલે 1 એકડો ને 6 શૂન્ય થાય. આનો ચોખ્ખો અર્થ છે સંપત્તિ વધે એમ જીવનમાં શૂન્યતા વધતી જાય છે, વધતી જાય છે, વધતી જાય છે. એમ્પ્ટીનેસ, માણસ અંદરથી ખાલી છે. ખાલીપો ભલે દેખાતો નથી પણ છે ખાલી.